ને અત્યારે આપણે જોઈએ છીએ મારા ઘઉં કેવડા છે. જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણી ચેનલમાં આવ્યા છો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે આપણે જવાના છીએ મારા ખેતર, તો લાઈક કરી દેજો ને જોડાયા રહેજો. તો મિત્રો અત્યારે જઈએ છીએ સવારમાં એકલો હું જાઉં છું મારા ખેતર, કારણ કે ઘઉં વાવ્યા છે અને આપણે જોવાનું છે કેટલાક વીઘા 3-4 દીધા નતા ગયા ખેતર. મિત્રો અહીંયા એક લોકેશન આવે છે ફૂલડાનું મસ્તનું છે, આ તમે જોઈ શકો છો આગળ છે બસ્તીનું લોકેશન છે. નીકળી જાય મારા ખેતર તરફ. તમે મિત્રો મને સપોર્ટ ફૂલ કર્યો છે એના માટે ધન્યવાદ. મિત્રો જોઈ શકો છો અહીંયા કેટલા બધા પક્ષીઓ બેહા છે. આગળ આ મારું ખેતર છે મિત્રો, હું જાય તો ઉડી જશે, બસ આવું તો પડશે જ. કેટલા દીતા ખેતર નહીં જોતે. જો મિત્રો આ આગળ ઉડી જશે બધા પક્ષી. કેમ છો મિત્રો? તમે બધા મજામાં જશો? તો આપણે ગુજરાતી જાટુ મિની વ્લોગમાં આવી ગયા છો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને 4000 વોચ ટાઈમ કરવાનો આજે પહેલો દિવસ છે ને આપણે આવી ગયા છીએ મારા ખેતર, તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો અહીંયા આપણે ગાડી મેક દીધી છે અને આપણે હવે જવાના છીએ ખેતર તરફ. તો આ ખેતરનો ડેલો ખોલતા જ જોયું તો આ મિત્રો આપણું સુંદર એવું ખેતર હતું. તો હવે આપણે અંદર જઈએ. તો આપણને જેવો શોર્ટ વિડીયામાં સપોર્ટ કર્યો એવો લોંગ વિડીયામાં પણ કરશો. તો 4000 વોચ ટાઈમ કરાવવાનો છે મિત્રો, આજે પહેલો દિવસ છે તો આપણે જોઈએ આપણને કેટલો સપોર્ટ મળે. સૌથી પહેલાં તો આ બધી મારી વાડી છે, જોઈ શકો છો. આ બધા ઓલા ટ્રેક્ટર છે, એમાં જેટલી સમસ્યા આવતી આ ટ્રેક્ટર છે, અને આ આપણો ડેલો, ને આપણો અહીંયા મકાન છે, ને આ ટાંકો છે પાણીનો. ને આપણે હવે અહીંથી શરૂઆત કરવાની છે વિડીયાને, કાંઈ આપણે સ્કીપ બીપ ન કરવાનો. તો હવે આપણે આ હળમાં હું વાંધો હતો ને મિત્રો, એ મેં કીધું હતું લોંગ વિડીયામાં કે, તો હવે આપણે જોઈ. મિત્રો આ હળ છે ને એ મારે આમાં હકારવાનું છે ઘઉંમાં, પણ આ હળમાં એ વાંધો છે કે આ હળના બોલ તૂટી જશે. તો એ મિત્રો હું કેવી રીતે ફિટ કરી એમ મેં તમને કીધું હતું. તો એ બોલ હું કાલે રાજુલા જઈને લઈ આવી, પછી તમને આમાં ફિટ કરી ત્યારે કે. અત્યારે આપણે જોઈએ છીએ મારા ઘઉં કેવડા છે. તો મિત્રો આપણે કપામાં તો વરસાદના કારણે કેટલું નુકસાન થયું છે, કોને કોને શું એ કોમેન્ટમાં જણાવી દેજો. ને હવે આપણે કાંઈ વિડીયામાં ફાંકા નથી મારવાના, ડાયરેક્ટ વિડીયામાં જોઈ આવી. તો આપણું ખેતર છે, જોઈ શકો છો. ને આમાં ઘઉં વાવ્યા છે મિત્રો, આ બાજુ જો મિત્રો આ ઘઉં વાવ્યા છે આપણે. સવારનું લોકેશન જોઈ શકો છો. આ બધામાં ઘઉં વાવ્યા છે. પોર માંડવી વાવી હતી મિત્રો. હવે આ બાજુ આપણે બકાલું વાવ્યું છે, એ હું પણ તમને બતાવી. આમાં મિત્રો બકાલું વાવ્યું છે, તમારે ખાવું હોય તો કોમેન્ટ કરજો. આમાં મિત્રો આપણે આ ફૂલડા છે મસ્તીના છે, અને આ રીંગણા છે, જોઈ શકો છો મિત્રો. અહીંયા ફૂલડા ને એવું છે, આગળ તમને કીધું તો છે. આમે રીંગણા ને એવું વાવ્યું છે, તમારે ખાવા કોમેન્ટ કરી દેજો. ને આ આપણું ખેતર છે આખું. ને ઓલે પણ મિત્રો ભૂતળા દાદાનું મંદિર છે. ને આ ઘઉં વાવ્યા છે મિત્રો, મોટા થાય ત્યારે મજા આવશે. અને આ તમે કહેતા સહેલી લાઈનમાં હું વાવ્યું, તો મિત્રો એક લાઈનમાં માંડવી વાવી. તો હવે મિત્રો પહેલાં આપણે આ ટ્રેક્ટરમાં જઈએ. આ ટ્રેક્ટરમાં આપણે બહુ સમસ્યા આવી મિત્રો. પહેલાં ટ્રેક્ટરમાં જઈએ. આ ટ્રેક્ટર છે, તમે કહેતા એને ઢાંકી કેમ દીધું મિત્રો? ઝાકળ એટલી પડે, આ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, જોઈ શકો તો છો તમે, એટલે ઢાંકી દીધું છે મિત્રો. આપણને ટ્રેક્ટર નથી આવડતું, પણ કોને કોને ટ્રેક્ટર આવડે કોમેન્ટ જણાવી દેજો. ને નવા આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઘઉં મિત્રો મારા 1 નંબર થઈ જવાના છે, મોટા થાય તારે. આ લાઈનમાં શું આવ્યું એ કોમેન્ટ કરી દેજો. આગળ જ મેં કીધું તું, ભૂલાઈ ન જાય. ધાબે તો ચડવું જ પડશે મિત્રો. હવે અહીંથી આ બધું ઉપર ધાબું છે. કિયારને દી પણ હું પતંગ ચગાવવા નહીં આવી શકું, કારણ કે ગામમાં ચગાવવાના ને મિત્રો. હવે આપણે દાદરા છે, લોકેશન કેવું છે કોમેન્ટ કરી દેજો. જો અહીંથી આવું બતાય છે, ને આપણું ધાબું છે. આ બધા આપણા ઘઉં છે મિત્રો. તો હું આશા કરી કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને બીજા વિડીયોમાં મળીએ. આપણે 4000 વોચ ટાઈમ કરવાનો છે, તો આપણી ચેનલમાં જોડાયા રહેજો. હવે લોંગ વિડીયો આવશે. હવે નેક્સ્ટ વિડીયો
કેવો બનાવો છે, કોમેડી બનાવો છે, કેવો બનાવો છે કોમેન્ટ જણાવી દેજો ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બીજા વિડીયોમાં મળીએ.